આ ખબર સોમલો એ કેટલો રહ્યો ચાંદનો ફોન કર્યો પેલું પાણીએ ચાલુ કરી નાખ્યું બોરવાળાએ આના પેલા સકરાજીએ એટલે હેડો કેડો આવું તો હું રખવા કરો તમે વેલા કહેતા અલે ભલા મોળા પેલા સકરાજીએ ચાંદનું ચાલુ કર્યું હે મારે બધું કોમકાજ બધું પતાઈને આવવું પડે દોમાં તૂટ થતો હશે ના તૂટે જોય હું ના તૂટે જોય હાજરી તમે તમને આજે ચાલે હેલ દે હું જો આ તડકો પડે 300 રૂપિયા એટલે ભલા મોળા પણ 50 રૂપિયા ચોઈ વધી જાય ગરમી પડે 50 રૂપિયા વધી જાય આવે તમાર તો ભલા મોણા બસ ગમે એક વખત થાય એટલે કે કાતરા પડે એક ટાઈમ તમારે તડકો પડે હવે 50 રૂપિયા વધના લેવાના તમે તો પેલું એક ભોગો હો એ તો એ કાયદેસર જે થતું હોય ખાઈ જો એમાં હાલ દેજો જો 300 રૂપિયા આલવા પડશે 300 રૂપિયા હાલ દેજો જો તમે પેલા વેચાડામ ને ઓ ઈકણ હાલ હા ભરાયેલું હશે ખબર બાઈ કે ફૂલ આયા એટલે આ ધોતી લાવ્યો ને હા તે એને મોટું ધોઈને હુકવી નાખજે એટલે હરખું થઈ જાય હો સારું લાવો લે આ નવું હશે એટલે પાવ ધોવું પડે ને હો અને આ ધોઈ નાખજે આવું હફે નાખવાનું કે હ એવું હો હો ઓમાં તો હોનાની પટ્ટી ચોટાડી લેખું એટલે એ તો ખે એવો આવે એવું હે હો પાવ ઘરે લેતા જી હો હા શું કીધું હા હું જાઉં તાર હા કોઈ વાંધો નહીં નકરું કોમ બતાય કરે તાણા એમને ડોસીના નહીં આવતા મને કોમ બતાવીને આવી ગયેલો તાણા એમ કેવું કોમ કરે છે ખબર પલાળીને ખાલી મારે તો મોટું પલાળી મૂકવી જ દેવું હોય બસ એટલું પાણી પસંદ કાલે ધોઈને હુકવી જ દેવું હોય ને આપણા તો જિંદગીમાં ધૂળ પડી ઓલા કતી પેલી કેનાલમાં જઈને મરી જાય અલ્યા ચોહી આયા તમે આ નહીં દે નવું લાયા હી હમણાં તે કૌવાની પલાળીને હુકવી દઉં આમ તો ભાઈ સાચી આપણે તોય આયા ને કાઢો હાબુ જોન બુડાત ગહો સોગેહારી ઠોકાવટ અલે આ તમને નહીં દેખાતું આ નવું હો અલ્યા પણ નવું આકા જૂનું આ કોમ કાનું હે લે અલ્યા વાત સાચી પણ એમને આ તો ખાલી પલાળવામાં હું ડોસી ને હેરાન કરવાની આપણે પાડી ગયા ને એટલે એવું કે પલાળ્યું એમ નહીં અને આર્યું ને આ અમને કેવું ખબર ને ડોસો નહીં કરી આપ્યું મને એવું લાગે અલ્યા એવું નહીં તમે જતા તા ચોકન હા કોઈ તમે ચોકન જતા તા ને વાકમ મરી ગયા ફંટા વેલી ના ફંટા વેળવા તમાર બીજો ચોય રસ્તો જ નહીં વાથે અલ્યા અમે તો ફંટા વેળવા ને હલ્યા પણ તમે તમાર જો બૈરાનો કામ તો નહીં કરતા કાકા તમે શું કરો કરે કેમ તમે તમારા ધોઈ દો ને મારા લુકડા પૈસા ધોઈ દો ખબર નહીં પડતી તારબા હા આપણે તારબા હા તો ઉલા તાર એમને કયો કરો તાર તો એમને તો ડોસ્યું હા સાચી ડોસે લુકડા ધોવા હે તેમને મારા એટલે પણ ના જીવાય અમને જીવાય જ નહીં કેનાલમાં પડીને મરી જવાની હે આપણે શીશડી મિલવાની હે હા વળી રંગાજીને શું કહેવાનું તાણ આ કોમ બતાય ના જાય આ જો ને આ ડોહલું અમે બધી જગ્યાએ આખા ગામમાં ફરીને કહેવાનું કે પેલો ભલ્યો રહ્યો ને એ કે ધોતિયો ધોવો હ તાણે કે લુગડો ધોવો હ આબરૂના ઝઘડા થવા લાગે હ બોલો હા લુકડા ધોવા પર કઈ વાત વાપરી હે દેખાતો જ નહીં બેહો હા ઘણા દાડા હેતરમાં અલ્યા ઘઉં તો લઈ લીધા નહીં પલળ્યા અલ્યા ઘઉં નહીં હા કોક લુકડા ધોતા તમે મેં વાત વાપરી હતી અલ્યા જો આ કર્યું ને આ ડોહલા એના વાળી તાન તને કીધું તમને કોઈ નહીં કહ્યું ભલા આદમી કહું લુકડા ધોતા હા લુકડા ડોસી જાય ને ડોસી નહીં જાય તો એ તો હું પેલું નવું ધોતિયું લાવતા ને પેલા રંગાજી તે પલારીને ખાલી એ કણ હુકવવાનું જ હતું રંગાજીએ ધોતિયું બગાડ્યું તું અલ્યા બગાડ્યું નતું
હા. એ ખાલી પલારીને હુકવવાનું હતું, નવું હતું ધોત્યું. ના લુકડા બધા તોયો હે ને એ તો અને પ્યારણ ને બેરણ બધું તોયું હે. પેલા નહીં મને પેલું ખબર હે તમારે ડોશી હે ને તો જઈ હે. પણ પેલું જોવો નહીં યાર, આ પેલું નહીં દેખાતું, એકલું ધોત્યું જ છે, નવું જ છે જો. એટલે ભલે તોયો હે. અલ્યા. પેલી લુકાડી ચો જઈ હે. અલ્યા, એ તમારે ઘે- જોડે લુગડા તોડાવે હે. અલ્યા મારા જોડે ધોળાતી નહીં, એની ઘેર જ છે. આ તો હે ને ખાલી પેલા રંગાજી નવું ધોત્યું લાયા હતા. ના અલ્યા ભલા મોણા તમે નહીં મોનો. હું માર ઘેર પડ્યો ને ખાસે બધા પોટલો હા. ભરીને તો હું હાલી જવું આવી. અલ્યા હું ધોતો નહીં હું. અરે તમે ના જુઓ તો હું શું કરું? અલ્યા વાના આમાં બધું પાછા કે ઊંધું હું ઊંધું જોતો જાય. નહીં. તું જોતો હોય કે ના જોતો હોય હું આવું લઈને હાલ જ. હા, જા, પૈસા આલ દે. જા, જા, પૈસા આલ હારું. દે. 500 રૂપિયા થાય, 500 રૂપિયા. અરે લુકડાનો વજન 500 ગ્રામ ના હોય. 500 રૂપિયા થાય, 500 રૂપિયા ધોરાવા હોય તો વાતા છે એટલે બધા કોઈ તાણ પતાન નહીં. બીજા બે મોણા હું લાવે ઘરાક. તમારે ધોવા હોય ને તો 500 રૂપિયા પલાળી પલાળી મેલી જ દેવાના આપડે તો 12 તાણ. રૂપિયા થાય જો. બહુ નહીં, 500 રૂપિયા આલવા હોય તો લાવજો, નકર ના લાવતા. બે ઘરાક લેતા આવું ને અંગાત. તો એ બે ના 500 અલગ થાય. હા એ બે ના 500 અલગ થાય, તમારે ત્રણ ના થઈને 1500 રૂપિયા થાય. પલાળી મેલી જ દેવાનું, મુતાણા વાળી ધોવા વાળું હું બનાવી ચોખાલું બગાડી હુલે નાખી દઈ. લ્યા, મને હું કેવું મારે એમ નહીં કેતો. હા અલ્યા ભલા આદમી હું નહીં ધોતો, એ તો હે ને આ પેલા રંગાજી નવું ધોત્યું લાયા હતા ને, અમે નવું લાયા હોય એટલે કેવું હોય કડક કડક, એટલે ખાલી એને લૂઝ કરવા માટે પલાળીને મૂક્યું હતું. ડોશી તો જઈ થાય. ડોશી તો ઘરે હ, તમારું કોમ હ ડોશીનું. સબકો હાલું ને તમારી ડોશી થોડો. આ લુકડા મુકડા તો સારું લાગે. અલ્યા અમારો પણ ભાઈ જેવો તેવો જ. અલ્યા ભલા આદમી એ તો ખાલી પલાળીને હે ને પેલું નવું હતું ને એટલે પલાળી તું વાપરો. અલ્યા આજા વાપરો. બગાડીને નાખ્યો ઈ કણિયા. તમે જાઓ, તમે જે કહો અમે જતા હોય જજો. હું પેલા થોડું કવા મેદો મને બહુ થયો ને હા ખોતરી આવું થોડું. સારું જાઓ તાણે. હા. અલ્યા જાઓ ચા મેલો જજો તમે. વાપર્યો ચા મેલો ચા. સારું બેઠ જાય કદી તું ચા પાયો હે. એટલે ભલજી હા શું કરો છો? અલ્યા આ ચા મેલો તો પીધો તો આવો આવો લ્યો ચા પીવો. ના ચા નહીં પીવો. કેમ? ચા હું ઘરે પીને જ નહીં આગળ બહુ નહીં પીતો. અતે આવો બેહો તો ખરા. પણ હું કહું હા થોડો બહાર આવો હેડો હોય તો ગરમી પતરા ચડ્યા તાપ તપી ગયો હા. અલ્યા ચા તો પીવો દો ભલા આદમી. હાર ચા પી લો હેડો તાવ બરાબર પી ગયા ખૂબ. હું કહું હા ભલામણ ગામમાં તમારી ખોટી વાતો ઉડી બહુ હમણાં 2 મિનિટ રહ્યો. એવું. અરે ભલામણ ઓછેલા લોબા કરો તમે તો. ચા પીવો હોય તો હોટ તો લોબા થાય યાર. પણ આટલા બધા હાર એ બધી વાત છોડો હા હા. બોલો ને. તમે આવું કોમ ચાલુ કર્યું શરમ નહીં આવતી તમે બુડો કેવું પણ આ લુગડો ધોવાનું બહેરાનું અલ્યા આમાં આ ડોહલો રહ્યો ને આખા ગામમાં ફરી ફરીને કે હે બોલો આમાં મારે શું કરવાનું. હાર હા. બરોબર. હા. પાવડર થી ધોવો કે ભૂપલા આઈને ભૂકી હી. અલ્યા ભલા આદમી એ તો રંગાજી હે ને એવું નતું. પેલા રંગાજી નહીં, એ રંગાજી ધોતું લઈને આયા નવું તે કે લે કે આ ભલે કે આપડે પલારીને કે હુકવી દેજે. નવું હોય એટલે કેવું હોય સાચું. કડક કડક. કડક હોય. એટલે આ પેલું લૂસ પડી જાય ને એટલે ખાલી પલાળવામાં ડોસીને કહેવાનું પલારીને ખાલી નાહી દીધું વળંગડીએ. હાર દાડે ધોવો કે રાતે. અલ્યા તમે આમાં મસ્કરી ના કરશો, તમે તો સમજો. એ ડોહલા ચો મગજ હોવા અમે ચી નહીં ખબર. હું તો એ હે ને આ પલાળી ફૂકવતો હતો ને એ આયા બાપ દીકરો તે કે ચાંદના કે ધોવા માંડે અમે મસ્કરી કરીને જતા રહી અને આખા ગામમાં ફરી ફરી પેલો બેર્યો નહીં આમ તો હીરો આવ્યો તો તે કે ભલા આદમી કે મારે કે લુગડો કે ધોવાનો કે ધોઈ આલો ચાણા. તો એ તો મને કહેતું તો આબુ ના જાગરા કરીને મને કે ભલજીએ કે કોમ ચાલુ કર્યું ઇસ્ત્રી ને એવું કરે હન કે આ લુગડા ધોવો હે. ના ભલા આદમી. હાર હું કહું હા તમે ધોતી ચિયું ચોકણ મૂક્યું તું એ ચોકણ જ હુકવી આપડે વધ જોડે ત્યાંથી જોઈએ છે ધોયું હવલે હળો તોય નહીં યાર. ભલા આદમી ખાલી પલારીને હુક્યું. તમે મસ્કરી કરો પેલા ડોહલા નું આદે. પણ ના તમે ધોતા હોય તો સારું. તમે હે ને હવે નવા હાબુ નીકળ્યા તમારે લાવવા તો આપણે લઈ આવીએ. ના એવું નહીં ભલા આદમી મસ્કરી કરો. એટલે મસ્કરી નહીં કરતો તો કોમ તો બધા હવ કરે એમાં હું કમાવા માટે હવ પેલું કરે. હે લે લાલજી હા લે ધોતી ચો હે અલ્યા તારી લે તમે ધોતી હું હોય તમને હુકી ખબર.
એટલે ઉડીનું આમ જતું જ નહીં એટલે પેલી સાઈડ. અલ્યા ભલા મોણે એટલી બધી ના જાય. એટલે ભલા આદમી નવું ધોતિયું હતું ખાલી પલાળ્યું જ તું, હજી કોઈને પહેર્યું નહીં, પલાળીને મૂક્યું તું. તે પણ ધોતિયો કોણ ચોરી જાય એમ કહું? કાકા હા આ પેલા મફત કાકા ઘરે ગામમાં બધાના ઘેર ફરી કે પેલા ભલજી ધોતિયા ધોવા કે જો આ ડોલો જોવો હે ને, આ ડોલો આ છોકરાને બાપડામાં બાચી નહીં મેલ્યો. તે હું એ હોય જોવા તો હું કહું ચોકન અલ્યા ભલા આદમી એ તો એવું નતું. કેવું હતું છોકરા આવ્યું કે નહીં, રંગાજી આયા ધોતિયું નવું લઈને કે પલાળીને પેલું કડક હોય ને નવું હોય એટલે કે પલાળીને ખાલી મૂકી દેજે, લૂસ પડી જાય ને. પણ પેલો મહિલો બે વાહ બધાના ઘરે ફરે એમ એ તો બાપ દીકરા. અલ્યા રંગાજી, અલ્યા ધોતિયું કોક લઈ બહાર જવાનું હે, ધોતિયું કોક લઈ ગયો. અલ્યા તને તો શરમ નહીં આવતી, વાઈન તું એક ધોતિયું હર નહીં રાખતો. અલ્યા ભલા આદમી આ લાલજી આપણે બે ચોકમ બે હતા, ઘરમાં નતા બે. એ મને ચા પીવીને લાય એટલી વાર થઈ. પણ હજુ તો બહુ વાર નહીં થઈ, હું આલીને કહું બધાઈને આવ્યું એટલા ખાલી મૂકવીને ખાલી નવું હતું. એટલે કૂતરું બૂતરું ખેંચી ના જ્યું હોય. પણ કૂતરું ખેંચીને આટલામાં જાય, બીજે ચો જાય. તું તો જે તો હતું બોલજે. જો હું હે ને પેલા તમે જ્યાં ને તરત જ હું વાંચકણ પલાળીને હોય હુકવીને પણ તોકન ચા પીવા જતો રહ્યો ડાયરેક્ટ. હવે કોઈ આવ્યું તું? આવામ તો જુઓ કેટલા આયા હતા. પહેલા તો મફતિયો ને એનો છોકરો નહીં, હોવે. એના બે જણા આયા. હું ધોતિયું પલાળીને હોય હુકવતો હતો ને તે મને તો મેળા મારતા હતા કે હે ને કે તમે કે બૈરોના ગુલામ હો કે એવું બધું કહેતા. ડેલીની કોણના મૂર્યાની? તે કીધું સમજ જ નહીં યાર. આખા ગામમાં ફરી ફરીને લાલજી તમને એવું કીધું. પણ અહીંયા ભલા મોણે રંગાજી હાલ તો આપણે વાહમાં ફરે ઘરે તું યાર ડેરો લઈ ગયો છે યાર ડીના કે? જો એમ એના નહીં. ચહેરા ને પેલો અમથો બેરિયો નહીં, હોવે. હીરો આવ્યો. હીરો મને કહેતો તો કે ને કે આ પેલો કે મને કે મફતજીએ કીધું કે બધો ના કે લુકડો એ ધોઈ આલે કે ધોબીખવાનું કે ખોલ્યું કે એમને. તું યાદ ના રહો, મફતિયાની ખબર હે. નહીં. અને પણ તમે ભલા મોણે બગડેલા ધોતિયામાં જો તોરાવો. અલ્યા બગડેલું નતું, નવું હતું. પેલો અમથાજીએ મને એવું કહેતા હતા કે એ અમથો તો તો બેનો હોપડા આપું તો. આ હોપડો તારા નવું નતું. અને આ તો હું બારોબાર વાર ખેતરમાં હતો ને એટલે ભલે કીધું ને ભલે કહેતો નહીં. તે પણ તમારે ચી ડોસી નહીં એમને હું લેવા કે અને આવતો પણ હું બારોબાર આવ્યો કોને હું કાંઈ હું વર્તો આવેલો લે. એમ નહીં, આ જેનો છોકરો ઓને બાચી નહીં મેલ્યો, ઓને એ ડોલાય કીધું હલ્યો. તું યાદ ના હે ના. ભલે ઈને ખેત. ઓ હેડજો એ જ લઈ ગયો હે, બીજું કોઈ નહીં. અને બહુ ના મારતા પણ હા બહુ આ તો હુડવારી દે. ના, પેલું જો ભાઈ વાત કરો, વાતો કરીને એમ નહીં, પેલું એ આપણે રંગાજી નવું ધોતિયું હતું ને એટલે એ ભાડીને લઈ ગયો એ રહ્યો. અને પૂરો ધોતી હું હજુ લાવી તો ખાલી હુકવી જ થાય એટલા લઈ ગયો એમ ચાલતું છે. પણ તેના મોથા ભારે હે. રૂપિયા 500 લે હે, તારા હારામાંનું કાપડ હતું. મફતજી મોથા ભારે હો હાથમજો અને તો પા. આમને ના ના, એ બાપ દીકરા બેને મારવા છે. બેને તો પહેલા હુંતવા દેવા હે કે નહીં. પેલો જેણો ખૂંટી જેવડો તો એ કેવું બોલે પાછું. વાહ ચુવાડ